नमस्कार, मैं ज्योति श्रीवास्तव और आप देख रहे हैं सी न्यूज भारत। गुजरात के सिनेमाघरों में एक ऐसी फिल्म रिलीज हुई है जो सिर्फ मनोरंजन नहीं बल्कि जिंदगी को देखने का नजरिया बदलने का संदेश देती है। जिंदगी हजी बाकी छे दोस्त दर्शकों को भावनात्मक रूप से जोड़ने के साथ एक मजबूत सामाजिक संदेश भी देती है। गुजराती फिल्म जिंदगी हजी बाकी छे दोस्त 12 जून 2026 को पूरे राज्य के सिनेमा घरों में रिलीज हो गई है। इस फिल्म का निर्देशन राजेंद्र व्यास ने किया है। फिल्म में मेहुल बुच, रागी जानी, जेमिनी त्रिवेदी और भरत ठक्कर मुख्य भूमिकाओं में नजर आ रहे हैं। ये एक इंस्पायरिंग फैमिली ड्रामा है जो जीवन के आखिरी पड़ाव में भी सपनों, आत्मविश्वास और आज़ादी के साथ जीने की प्रेरणा देती है। फिल्म की कहानी संघर्ष, भावनाओं और रिश्तों के उतार चढ़ाव के बीच इंसानी हिम्मत को दिखाती है। फिल्म को सेंट्रल बोर्ड ऑफ फिल्म सर्टिफिकेशन द्वारा UA 13+ सर्टिफिकेट दिया गया है। लगभग 2 घंटे 40 मिनट लंबी इस फिल्म का निर्माण सारांश क्रिएटिव प्रोडक्शन द्वारा किया गया है। फिल्म को गुजराती दर्शकों से सकारात्मक प्रतिक्रिया मिल रही है और इसे एक फैमिली फ्रेंडली फिल्म के रूप में देखा जा रहा है जो ये संदेश देती है कि उम्र सिर्फ एक नंबर है। नमस्कार दर्शक मित्रों, હું તમારો ગુપ્ત કલાકાર દીપેન રાવલ। એટલું હું કહેવા માંગીશ કે પાછલી ઉંમરના પડાવમાં જ્યારે વ્યક્તિ એમ વિચારતો હોય છે કે મારી જિંદગી હવે પતી ગઈ છે, ત્યારે એ લોકોને ફરીથી એમનું સ્વાભિમાન અને ખુમારી અપાવતી ફિલ્મ એટલે જિંદગી હજી બાકી છે। તમારા નજીકના સિનેમાઘરોમાં 12મી જૂનથી રિલીઝ થઈ ગઈ છે, તો એવી આશા રાખું છું કે આ પિક્ચર તમે જઈને જોશો ને આમાંથી તમે એટલું સમજશો કે ભાઈ એક નાની એમથી નેગેટિવ વિચારધારા વાતને ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકતી હોય છે અને હંમેશા વડીલોનો આદર કરવો, એમની વાતને માન આપવું અને પ્રેમ ભાવથી જીવવું, બસ આવું જ આ ફિલ્મ શીખવી રહી છે। બારમી જૂને સમગ્ર ગુજરાતમાં એક બહુ જ જુદા અને અદ્ભુત વિષય સાથે એક ફિલ્મ રજૂ થઈ જેનું નામ જિંદગી હજી બાકી છે દોસ્ત, જેના લેખક સુપ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક એવા માનનીય શ્રી મેહુલભાઈ બુચ દ્વારા આ ફિલ્મ લખવામાં આવી અને મારા પાત્રનો તમામ શ્રેય હું મેહુલભાઈને આપું છું, કારણ કે જે કંઈ પણ નાના મોટા મેનેરિઝમ્સ છે, ડાયલોગ ડિલિવરી છે કે જે કેરેક્ટરાઇઝેશન આપણે કહી શકાય, એ પાત્રની સમજણ કહી શકાય, એ મેહુલભાઈ દ્વારા મને પ્રાપ્ત થઈ મળી અને આ ફિલ્મમાં એક સહભાગી બનવા માટેનો લાભ મને જે મળ્યો, તક મને મળી, જે અભિનેતાઓને હું બાળપણથી જોતો આવ્યો છું, ભરત ઠક્કર, જેમિની ત્રિવેદી, આ બધા લિજેન્ડ એક્ટરો સાથે મને અભિનય કરવાની એક આવી સરસ ઓપોર્ચ્યુનિટી મળી જિંદગી હજી બાકી છે દોસ્ત ફિલ્મની અંદર। એ મારા સદભાગ્ય છે ને હું તમામ યુવાનોને, તમામ જે સિનિયર સિટીઝન વડીલો છે એમને આદરપૂર્વક, નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે જરૂરથી આ ફિલ્મ જોવા જજો, જિંદગી હજી બાકી છે દોસ્ત। થેન્ક યુ સો મચ। એકચ્યુઅલી કલાકાર તરીકે જ્યારે મારો એપ્રોચ કરવામાં આવ્યો કે અમે આ રીતનું મૂવી બનાવી હશે જે વૃદ્ધાશ્રમની બેઝલાઇન છે, પણ જે વૃદ્ધાશ્રમની અંદરની પરિસ્થિતિ છે, જે ગુજરાત માટે અને આપણા સૌના સોચેલી બહુ જ કપરી પરિસ્થિતિ કહી શકાય, તો એને અમે ખાળવા માંગીએ છીએ, નવું તમારી સામે રજૂ કરવા માંગીએ છીએ, તો તમે શું કરી શકો? તો ડેફિનેટલી હું આની અંદર રોલ કરવા તૈયાર છું, મને કોઈ વાંધો નથી। એમણે મને સ્ક્રિપ્ટ સંભળાવી, ખૂબ સારી લાગી અને પછી અમે લોકો એક નાની વર્કશોપ પણ કરી હતી કે ભાઈ આને કેવી રીતે આગળ વધવું। અમારા ડિરેક્ટર સાહેબ સાથે, અમારા સ્ક્રીન પ્લે રાઇટર સાથે, ડાયલોગ રાઇટર સાથે બધાની સાથે મીટિંગ થઈ અને એના મૂળ સુધી અમે પહોંચ્યા। ફાઇનલી અમે આ શૂટિંગ ચાલુ કર્યું અને શૂટિંગ દરમિયાન જ અમે સતત એવું ધ્યાનમાં રાખતા હતા કે રખેને કોઈ વ્યક્તિને એવું ન લાગે કે આ કોઈ જાતનો બાયસ થઈ રહ્યો છે। જેનજી માટે પણ અમારા માટે એવો કોઈ પૂર્વગ્રહ નહોતા કે નથી વૃદ્ધાશ્રમ માટે અમારે એવી કોઈ દયા ભાવના, પણ એક સ્પોર્ટલી આખી વાતને લેવાય। આજે એનું ફળ અમને જોવા મળી રહ્યું છે કે જેનજી સામેથી આવીને અમને કહે છે કે બહુ જ સારી ફિલ્મ છે, આજે એમના ઉપર કટાક્ષ છે છતાં પણ એ લોકો દિલદિલીપૂર્વક એ વખતે સ્વીકારી છે, એ અમારી ફિલ્મની સફળતા છે। મિત્રો, વધારે કાંઈ નહીં, તો પણ જો ફિલ્મ ગમી છે તો 100% તમારા મિત્રોમાં, સર્કલમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે એનો પ્રચાર કરજો। જેન્યુઅન વેમાં આવી ફિલ્મો બહુ ઓછી બનતી હોય છે, એમાંની આ એક ફિલ્મ છે। કહેવાય છે ને કે ફિલ્મો બનાવવાથી નથી, બની જતી હોય છે।
આ એક પ્રકારની ફિલ્મ છે. આઈ વિશ કે તમને બધાને ગમ્યું છે તો 100% અમને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. હું બધું સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં આખી જિંદગી મારી પેશન્ટ સાથે અને ઘણા બધા વડીલો આવતા હતા, એમની ક્યાંક ને ક્યાંક અલગ અલગ વાતો સાંભળી અને દરેક વૃદ્ધોની, દરેક સિનિયર સિટીઝનની એક પોતાની અલગ અલગ વાત હોય છે. તો ઘણા વર્ષોથી સતત પ્રોસેસમાં રહ્યો અને વિચાર્યું કે સિનિયર સિટીઝન માટે એ ઝોનરમાં તો એ કામ નથી કર્યું, એટલે સિનિયર સિટીઝન માટે કંઈક કામ કરવું જોઈએ એ વિચાર્યું. અને સિનિયર સિટીઝન જ આખા સમાજનો પાયો છે. આખા સમાજનો પાયો સિનિયર સિટીઝન છે. હવે જો સિનિયર સિટીઝન ઉપર કોઈ સમાજમાં મેસેજ ના જાય તો એમને યાદ કોણ રાખશે? આ સમજીને કે સિનિયર સિટીઝનની ખુમારી, સિનિયર સિટીઝનનું ગૌરવ, એ લેવલની વાત આખી આ ફિલ્મમાં બતાવી છે કે ઉંમર એક આંકડો છે, ઉંમર વધતી જાય પણ એનાથી ક્યાંય ડરવાની જરૂરત નથી. આ એક મારે સિનિયર સિટીઝનોને એક મેસેજ આપવા છે કે ઉંમર છે, એક આપણી પાસેથી લઈ ગઈ, દીકરી લઈ ગઈ, જમાઈ લઈ ગયા, દીકરો લઈ ગઈ, પુત્રવધુ લઈ ગયા, ભાઈ લઈ ગયા, દીકરીયા લઈ ગયા, તો એનાથી ડરવાનું ના હોય. અને ગીતામાં કહ્યું છે કે જે જાય છે તે આપણું નથી અને આપણું હોય તે કદાચ જતું નથી. આ સિદ્ધાંત ઉપર સિનિયર સિટીઝનને એક જ મારું કહેવાનું છે કે દમ મારીને જુઓ, ખુમારીથી જુઓ, ગૌરવથી જુઓ. અને ઉંમર થઈ જવાથી તમે શારીરિક રીતે વીક થયા છો પણ આખી જિંદગીમાં તમારા બોલેલા શબ્દો, તમારો કરેલો વ્યવહાર એ અકબંધ હોય છે. એટલે કોઈ પણ જીવનની કોઈ પણ ક્ષણે તમે તમારી જિંદગી ફરીથી સરસ રીતે જીવી શકો છો. અને મારો આ મેસેજ છે કે દરેક દીકરાની, દરેક બાળકોની આ જવાબદારી છે મા બાપને ઉપાડવાની, મા બાપની સેવા કરવાની અને મા બાપને સાચવવાની દરેક બાળકોની જવાબદારી છે ને છે. અત્યારના યુવાનો જે છે મોસ્ટ ઓફ કરતા હોય છે પિતાની અથવા દાદાની પ્રોપર્ટી જોઈને પણ તેઓ કામ ધંધો નથી કરતા હતા, મોટી રાત સુધી પણ એન્જોય કરતા હોય છે. કેવા લોકો એમાં એવું છે કે લોઅર ક્લાસ, આજે ગુજરાતનું પોપ્યુલેશન 7 કરોડ ને 35 લાખ છે, એમાંથી 10% સિનિયર સિટીઝન છે. એટલે 70 લાખ એમ સમજો કે 70 લાખ સિનિયર સિટીઝન છે. 70 માંથી 50 લાખ એવા છે કે જેને 2 ટાઈમનું જમવાનું પણ નથી મળતું, કે 2 ટાઈમ સારી રીતે પોતાની મનમરજીથી જીવી નથી શકતા. સવારે આંખ ખુલે ત્યારે પોતાની અપમાનિત થવાની જિંદગી શરૂ થાય કે રાત પડે ત્યાં સુધી અપમાનિત જ થતા હોય છે. તો આ લોકો માટે મારે એવું જ કહેવું છે, કે તમારે તમારું જીવન સુંદર રીતે જીવવું હોય તો પ્લાનિંગ કરો. અને દરેક સિનિયર સિટીઝનને હું કહેવા માંગુ છું કે તેઓ ટીમમાં જીવે. જે ઉંમર થતી જાય એમ યારી દોસ્તી સંબંધો કપાતા જાય છે, એના બદલે સંબંધો વધારે અને સંબંધ વધારીને જૂથમાં રહે તો પોતાની ભૂતકાળ જે છે એ ફરી પાછું વર્તમાન બની જશે. जिंदगी हजी बाकी છે દોસ્ત. આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ખૂબ સુંદર મૂવી છે. અમે લોકો ખૂબ મહેનત કરી છે ફિલ્મમાં. રાજેન્દ્રભાઈનો કોન્સેપ્ટ હતો અને મેહુલભાઈએ આ ફિલ્મ આખી ડાયરેક્ટ અને કી રોલ કરી અને ખૂબ આ પિક્ચરને ઉપર લાવ્યા છે. રાગી જાનીનો રોલ પણ અદ્ભુત છે. આખાના બધા રોલ અદ્ભુત કરેલા છે. આમાં મારો એઝ યુઝ્યુઅલ મધરનો રોલ છે, પણ મારા રોલમાં એટલું કહીશ કે સમાજને એટલો સંદેશો આપું છું મારા રોલ પૂરતું કે કોઈ પણ માં પોતાના દીકરા કે દીકરીના ઇમોશન્સમાં એટલું ના તણાઈ જતા કે પાછળના લોકોને તકલીફ પડે જિંદગીમાં. છોકરાઓ છે, આજના છોકરાઓ છે, માને પૂછલાઈ માની મમતા જેની કહે છે ને, એ માની મમતામાં એટલા બધા તણાઈ ના જાઓ. હા, રાખો, પ્રેમ રાખો. એક આંખ પ્રેમ ભરી રાખો અને બીજી આંખ થોડી કડક રાખો. એટલે બાળકોને પણ આ મેસેજ ખૂબ આપવા જેવો છે. બાળકની સાથે સાથે સિનિયર્સે પણ આ ફિલ્મ ખાસ જોવા જેવી છે અને બાળકોએ પણ જોવા જેવી છે આ ફિલ્મ. અને જે અત્યારે સમાજની અંદર જે કરંટ ટોપિક ચાલી રહ્યો છે એ ઉપર અમે ફોકસ કર્યું છે કે વૃદ્ધાશ્રમો વધારે પડતા બનતા ગયા છે.
અને જો બીજી કોઈ કાસ્ટમાં એટલા વૃદ્ધાશ્રમ નથી જેટલા આપણા ગુજરાતીઓમાં વૃદ્ધાશ્રમ છે. મારું તો એવું માનવું છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ, અને જો વૃદ્ધાશ્રમ હોય તો એ લોકોએ ગભરાવાની જરૂર નથી. એક આંગળી પણ મુઠ્ઠી બની અને તાકાત બની છે, એવી તાકાત વૃદ્ધોએ રાખવી જોઈએ અને આંખો બંધ કરીને એમને આગળ વધવું જોઈએ. આ ફિલ્મ એક સ્ટ્રોંગ અને સુંદર મેસેજ આપે છે વૃદ્ધો માટે, એટલે વૃદ્ધાશ્રમ ખાસ આ પિક્ચર જોવા જેવું છે. મજાનું પિક્ચર છે, બહુ જ ગમશે તમને. એવું નથી કે અંદર એન્ટરટેનમેન્ટ નથી, છે જરાય બાજુ જોવાનું તમને મન નહીં થાય એવી સુંદર આ ફિલ્મ છે. પ્લીઝ આ ફિલ્મની જેટલી માઉથ પબ્લિસિટી કરશો એટલું વધારે સારું છે, અને આ ફિલ્મ ઘેર ઘેર બધા જોતા થાય એવું કરજો. થેન્ક યુ. પ્રોપર્ટીને કારણે અત્યારના છોકરાઓ જે છે પિતાની વારસાની પ્રોપર્ટી કારણે એન્જોય કરતા હોય. હા, એવા લોકો કે આવું મા બાપને વિચારો તમે કે અત્યારે મા બાપના પૈસા તમે ઉડાવી દો એવી રીતની ના કરો. તમે એક પૈસા જ્યારે નહીં હોય ત્યારે તમને કામમાં આવશે જ. તમે પણ ભેગા થઈ અને એક બધા સાથે મળીને કામ કરો. હું તો કહું છું કે એક કુટુંબ સાથે મળીને જો કામ કરે ને એમાં બહુ મજા છે. આવી રીતે લડી ઝઘડીને તમે એ કરો એમાં કોઈ મજા નથી. એટલે એક કૌટુંબિક ભાવના હોવી જોઈએ, સાથે રહેવાની. અત્યારે જે પહેલાના લોકો જે સંયુક્ત કુટુંબમાં જે રહેતા હતા અને જે ભાવના હજી નહીં તો ખ્યાલ છે ત્યાં સુધીમાં ઘણા કુટુંબમાં 40 જણા ભેગા હોય, 23 જણા ભેગા હોય, 25 જણા ભેગા હોય છે. એવા લોકો સાથે રહી અને આખું કુટુંબ ચલાવતા હોય છે. એવું હોય તો કેટલી સારી, એકબીજાનો साथ सहकार सहयोग कितने मरी रहे. गांधीनगर से सीनू संवाददाता अमित पटेल की रिपोर्ट। कुल मिलाकर ये फिल्म दर्शकों को भावनात्मक और प्रेरणादायक अनुभव देती है और जिंदगी को नए नजरिए से देखने का संदेश मजबूत तरीके से पेश करती है। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ, हर खबर आपके साथ, आपके हाथ।